તો હાલો જય માતાજી બધાને, માતાજી હું સારું કરે. તો કેમ છો બધા? મજામાં છો? તો બધા મજામાં દઈશું, અમે પણ મજામાં છીએ. અને આજે જવાનું છે આપણે ગઢડા, કારણ કે આપણે હીરામાં વેકેશન પડી ગયું છે અને જઈએ છીએ ગઢડા. આપણે વસ્તુ કાંઈક આડોળું લેવાનું હોય, ખાવું છે કોઈ વસ્તુ, બધી જેમ તે આડોળ ઝીણી ઝીણી વસ્તુ બધી લેવાની હોય તે અમે જવાના છીએ. પણ હું વસ્તુ લાવશું તમને ઘરે આવીને બતાવશું ને વિડીયોમાં બના રહેજો. તો ચાલો કાવડી બાય બાય. ચાલો મિત્રો, આપણે ઘરે પૂજી ગયા છીએ અને તમને બતાવીશું અમે વસ્તુ લાવ્યા છીએ. ચાલો તો આપણે જો અહીંયા ઠેલું મૂકી દીધી છે. ને પહેલાં તો તમને હાબુ બતાવી દઉં, કારણ કે આવા હાબુ લીધા છે આપણે. દર ખેલ આપણે કાળા હાબુ હવે એ લેવી છે અને એક ખેલ આવા હાબુ લીધા છે. ટેસ મારવાનો છે આ હાબુ પીળા કેવાક રહેશે એમ કપડાં ધોવામાં. ના ટમેટા બહાર દેખાય, જો ટમેટા લીધા છે. ને આ થેલીમાં આપણે ખોલશું વસ્તુ, બીજું શું શું છે થેલીમાં આપણે પછી ખોલી. અને આ છે આપણે 2 બોટલ લીધી છે ફીના ઓલા એસિડની. અને આ છે આપણે કપડાં ધોઈની ભૂકી. બીજું છે જે આ ઠેલામાં છે, આ ઠેલામાં છે. આને બધું આપણે એક જ મૂકી દઈએ પહેલાં મિત્રો. ને મારે એક આઈટમ ખોલવાનું છે ને હું વસ્તુ છે. તમારા સાહેબ હાટું ચપ્પલ લીધા કે મારે ચપ્પલ લેવા છે, એના હાટું ચપ્પલ લીધા. એને ચપ્પલ તૂટી ગયા હતા, ચપ્પલ લીધા. આપણે હજુ ઠેલી ખાલી કરી નાખી છે, અને આપણે અંકર મૂકી દેવી. તો આપણે લીધો છે ઝારો, ભજીયા બનાવવાના. આમ કરીને આમ કરીને આમ લઈ લેવાના. તો આપણે મિત્રો ઝારો છે ને ભાંગી ગયો તો જોઈ લે આપણે રહ્યો દેખાય. તો આપણે ઝારો હાવ છે ને આમાંથી ઓલો થઈ ગયો તો આમાંથી, એટલે આપણે ઝારો નવો લીધો છે. તમે જોઈ શકો છો. કિંમત શું છે એ મને ખબર નથી, કારણ કે આપણને વાંચતા આવડતું નથી એટલે. અને બીજી વસ્તુ તમને બતાવું, ખપડ થાય છે હું વસ્તુ. આપણે લીધી છે મારી આટલું બંગડી તમે જુઓ. અને આ છે આપણે ઓલા બટેકા ઓલા કરવાનું. આપણે જેમ તે વસ્તુ બ્રશ ઓલો થઈ ગયો તો આપણે બ્રશ લીધો છે કપડાં તોડવાનો. અને આપણે બકાલું સુધારવાનું એક આ ચાકુ લીધી છે. અને આ ગવણી છે સરસ મજાની, તમે જોઈ શકો છો. ગવણી કારણ કે મને એવી ગવણી ગમી હતી એટલે આવી ગવણી લીધી છે મિત્રો. તમે જોઈ શકો છો. સાકુ દાણીદાર છે, કારણ કે સુધારવાનું થાય તો બહુ કેવરાવાનું. અને આપણે આ ઢોસો ને એવું બનાવવાનું હોય ને એટલે આને છે ને ઓલું કરી નાખવાનું. કેમ આને તરાવું છે. તો મિત્રો આવું કંઈક છે બ્રશ. અને આપણે આ છે ઘઉં સાળવાની ચાવણી, કારણ કે આપણે ચાવણી તૂટી ગઈ હતી ઘઉં સાળવાની. આમાં હું છે એ તમને બતાવું હવે સરસ મજાની વસ્તુ. આમાં છે મારી મોજડી કેવી છે એ પછી બતાવીશ તમને. ચાલો આપણે આમાંથી બધું વસ્તુ છે. ચાલો આમાં થોડુંક જ વસ્તુ આપણે નાખી હતી. અને આપણે છે ને આઠમના દિવસ આપણે મારા દેરાણીને દીકરો નાનો થતો એમની માટે કપડાં લીધા છે આપણે. તમને બતાવું કેવા છે કપડાં.
તો આવા છે કંઈક કપડાં અને એક જોડ ગરમ લીધા છે ને બોલાવું અસ્મિતાને. ચાલો હું કપડાં લઈને બાજુ જાઉં. અમારા સાહેબ જો થાકી ગયા છે, કાન ખોતરવા મળ્યા છે. પડદો નો તૂટ જાય બેરા થાય છે. ગાયું દઈશ ને તો સાંભળશો નહીં. કા માહી ઓર માહી બેન જાય ઉપર. હાલો હું જાઉં છું કપડાં લઈને. ચાલો કપડાં જોવા, ટેમ્બુડિયાના કપડાં જોવા. કપડાં ચાલો કપડાં જોવા. અહીં થોડુંક અંધારું પડે છે તો આપણે અહીં બહાર રાખી ટટકા તો એને રશ્મિતા લોટ બાંધીને બહાર હેલી આવે છે. હાથ ધોઈ નાખે પછી જોઈ જોઈ એને ગમે કે ન ગમે. મને ગમે એવા હું લાવીશું. હા એ કોટ છે. બધા શિયાળા પછી ન ઓલા જોઈ આવા કપડાં છે. અને આ સિંહારે લેંગી તમે જોઈ શકો છો. આ છે ગરમ કપડાં. શિયાળો આવેલો હશે એટલે શિયાળામાં પહેરે આ અમારે. કાશ્મીર કેવા છે? હારા છે ને? સરસ છે કપડા છે. તો એવા કાંઈક લીધા છે. આ જો ગરમ છે. હા શિયાળો છે એટલે મિત્રો પહેરે શિયાળામાં. ચાલો આટલો વિડીયો અહીંયા પૂરો કરશું. અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ને હવે આપણે વેકેશન પડી ગયું છે. ચાલો વેકેશનમાં કપા વીણવાનું છે. તો બધાને જય માતાજી. બાય બાય.